પડદરી પોલીસ સ્ટેશનની હદમાં ખાકડા વેલા 5 ગામના પાદરમાં એક હત્યાનો બનાવ બન્યો હતો। સામાથી એક બ્રેજા ગાડી ભટકાણીને અને પછી છરીથી વાર કરીને બે લોકો એનો મર્ડર કર્યો હતો। જ્યારે મર્ડર થયો ત્યારે ગાડીમાં મરણ જનારની એક મહિલા મિત્ર હતી, જેની સાથે એનો મૈત્રી કરાર કરીને આ રહે છે અને તુરંત આરોપી પકડવા માટે અને ઇન્વેસ્ટિગેશન માટે એક ટીમની રચના કરવામાં આવી। રાજકોટ રેન્જના વડા શ્રી નિલીપરાજ સાહેબનો સતત માર્ગદર્શન તમામ ટીમોને હતો। એક ટીમ અમે સીસીટીવી સર્વેલન્સ માટે લગાડી, બીજી ટીમમાં મોબાઈલ અને ટેકનિકલ સર્વેલન્સ માટે સાયબર માટે એક અલગ ટીમ રાખવામાં આવી। 3 છરીઓ ઘટના સ્થળથી બરામદ કરવામાં આવી છે। આ આરોપીઓ પર 2024માં પોક્સોનો ગુનો દાખલ થયેલો હતો પડદરી પોલીસ સ્ટેશનમાં। 20 મઈ 2026ના રોજ રાત્રિના 8:30 થી 9 વાગ્યાની વચ્ચે પડદરી પોલીસ સ્ટેશનની હદમાં ખાકડા વેલા 5 ગામના પાદરમાં એક હત્યાનો બનાવ બન્યો હતો, જેમાં મરણ જનાર 43 યરનો છે અને ખાકડા વેલા 5 ગામનો રહેવાસી છે। એ પોતાની ટાટા હેરિયર કારમાં રાજકોટથી પોતાના ઘરે જતો હતો। સામાથી એક બ્રેજા ગાડી ભટકાણીને અને પછી છરીથી વાર કરીને બે લોકો એનો મર્ડર કર્યો હતો। જ્યારે મર્ડર થયો ત્યારે ગાડીમાં મરણ જનારની એક મહિલા મિત્ર હતી, જેની સાથે એનો મૈત્રી કરાર કરીને આ રહે છે। આ ઘટનાની જાણ થયા પછી પડદરી પોલીસ સ્ટેશનમાં FIR રજીસ્ટર કરવામાં આવી અને તુરંત આરોપી પકડવા માટે અને ઇન્વેસ્ટિગેશન માટે એક ટીમની રચના કરવામાં આવી, જે ટીમનો સુપરવિઝન સુશ્રી સિમરન ભારદ્વાજ ASP ધોરાજી દ્વારા કરવામાં આવ્યો અને LCBના PI, પડદરી પોલીસ સ્ટેશનના PI, સાયબરના PI, PSI AB જાડેજા, ભાયાવદર, LCBના PI અને SOGના PI આની સુપરવિઝનમાં અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી હતી। આમાં રાજકોટ રેન્જના વડા શ્રી નિલીપરાજ સાહેબનો સતત માર્ગદર્શન તમામ ટીમોને હતો। એક ટીમ અમે સીસીટીવી સર્વેલન્સ માટે લગાડી। જો ગાડીઓ બ્રેજા ગાડી અને હેરિયર ગાડી જે રૂટ લીધો હતો, આ પૂરા રૂટને ક્લિયર કરવામાં આવ્યો। બીજી ટીમમાં મોબાઈલ અને ટેકનિકલ સર્વેલન્સ માટે જેટલા પણ આ ખાકરાબેલા ગામના પરિવારના મિત્રો જેટલા પણ સંપર્કમાં છે, તમામ લોકોનો કન્ટિન્યુ મોબાઈલ और ટેલિકોમનો સર્વેલન્સ કન્ટિન્યુ કરવામાં આવ્યો। સાયબર માટે એક અલગ ટીમ રાખવામાં આવી। હ્યુમન ઇન્ટેલિજન્સ અને બાતમીદારોથી સંપર્ક માટે અલગ ટીમ કાર્ય કરતી હતી અને ANPR માટે અમારી નેત્રમની ટીમ કન્ટિન્યુ કામ કરતી હતી। જ્યારે આમાં અલગ અલગ ટીમો કામ કરતી હતી ત્યારે અમારી એક ટીમ જેનો સુપરવિઝન AB જાડેજા PSI કરતા હતા, આ ટીમને સૂચના મળી કે આરોપીઓ જે છે એ રાજસ્થાન અને ગુજરાતના બોર્ડર ઉપર બનાસકાંઠા જિલ્લામાં છે અને ત્યાંથી આજે રાત્રિમાં સવારે 3 વાગ્યાની આજુબાજુમાં આ બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને હાલ આરોપીઓ હસ્તગત કરવાની, અરેસ્ટ કરવાની કાર્યવાહી ચાલુ છે। આ આરોપીઓ પર 2024માં પોક્સોનો ગુનો દાખલ થયેલો હતો પડદરી પોલીસ સ્ટેશનમાં, જેમાં એ લોકો વોન્ટેડ હતા। આ કેસમાં પણ એની અટક કરવામાં આવશે। આ ઘટનામાં જો બ્રેજા ગાડી એ લોકો યુઝ કરી છે, આ ગાડી કચ્છમાંથી કાના આહિરના નામ પર છે। એક મિત્રના થ્રુ એનાથી ગાડી કોઈ કામ જવા માટે એ લોકો લીધી અને પછી એના નંબર પ્લેટ પણ ચેન્જ કરી નાખી। તો નંબર પ્લેટ ચેન્જ કરવા માટે જો ફોર્જરીની એપ્લિકેબલ કલમો છે એ લગાવવામાં આવશે। આમાં 3 છરીઓ ઘટના સ્થળથી બરામદ કરવામાં આવી છે અને બંને ગાડીઓ ત્યાં જો સ્ક્રેચ માર્ક્સ છે એ છરી એ તમામ વસ્તુ FSLમાં મોકલવામાં આવી છે। હાલ આરોપીઓના ફોન પણ રિકવર કરવામાં આવ્યા છે અને અમુક જો સંદિગ્ધ લોકો છે એના પણ ફોન રિકવર કરવામાં FSLમાં મોકલવાની કાર્યવાહી હાલ ચાલુ છે। જો આરોપી છે મહેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા, આ ખાકડાવેલા 5 ગામનો જ રહેવાસી છે। એના ઉપર 2 ગુના દર્જ છે। એક ગુના ખનીજ ચોરીનો છે અને બીજો ગુના પોક્સો અને રેપનો છે। એક આરોપી યશપાલસિંહ રસિકસિંહ જાડેજા ખાકડાબેલા 5 ગામનો છે, એના ઉપર આ ગુનાથી સિવાય એક ગુના પહેલાંથી છે। એ લોકો પોક્સોમાં ભાગ્યા પછી અહીંયાથી રાજસ્થાનમાં અલગ અલગ જગ્યાએ રહેતા હતા અને ફોનથી વાત અવોઇડ કરતા હતા એ લોકો। અને આરંભિક પૂછતાછમાં મહેન્દર છે એના જો સ્કૂલના ફ્રેન્ડ્સ, કોલેજના ફ્રેન્ડ્સ છે, આ તમામ લોકોના નંબર એના મુખ જવાની યાદ છે। આ લોકો સાથે અમુક સમયમાં કોઈ રેન્ડમ હોટલનો ફોન લઈને એના ઉપરથી એને ફોન કરતો અને ક્યારે પૈસાની જરૂરત હોય તો હોટલવાળા કે પેટ્રોલ પંપવાળા ઉપર કે ફોનપેવાળા ઉપર, રિચાર્જવાળા ઉપર પૈસા ટ્રાન્સફર કરાવીને ત્યાંથી અને કે 5,000 રૂપિયા ઉપાડવાના છે તો 500 રૂપિયા ત્યાં છોડી દીધા અને 4,000 રૂપિયા લઈને ત્યાંથી નીકળી ગયા। અમુક સમયે એ લોકો મનાલીમાં બી અલગ અલગ હોટલ્સમાં કુક તરીકે કામ કર્યો છે, જેમાં મહેન્દર કુક તરીકે અને યશપાલ જો છે એના સહાયક તરીકે કામ કર્યો છે। તો એમ એ જો 1.5 થી 2 વર્ષનો જો સમયગાળો છે, આમ અલગ અલગ જગ્યાએ એ લોકો રહ્યા હતા। આરંભિક પૂછતાછમાં જાણવા મળ્યો છે
હાલ ડિટેલ પૂછતાછ એની ચાલુ છે. ફર્ધર જે વસ્તુ મળશે એને આપને ઓફિશિયલી ઇન્ફોર્મ કરવામાં આવશે. આ અરજી FIR પછી અમુક સમય પછી પડદરી પોલીસ સ્ટેશનમાં અરજી થઈ હતી અને આ અરજીની તપાસ પણ થઈ હતી. આ તમામ વસ્તુની માનનીય DIG સાહેબના માર્ગદર્શનમાં ફરીથી ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહ્યું છે અને આમાં જે બેદરકારી કોઈ સામે આવશે તો એના વિરુદ્ધમાં પગલાં લેવામાં આવશે. એમાં જો પોક્સોમાં ભોગ બનનાર છે એ હાલના જો મરણ જનાર છે એના પરિવારના સભ્ય છે અને જો હાલના મરણ જનાર છે એની વાઈફ પણ આ પોક્સોમાં આરોપી તરીકે હતી અને એ જો બંને આરોપી આ હત્યાના કેસમાં છે, મહેન્દર અને યશપાલ, એ બંને આ કેસમાં આરોપી હતા અને એક અજય કરીને એક ઓર આરોપી છે જે આરોપી હાલ જેલમાં છે, જ્યુડિશિયલ કસ્ટડીમાં. મેઇન કારણ આ પોક્સોના જો કેસ થયો હતો એના લીધે આ બંને પરિવાર વચ્ચે તણાવ હતો અને ડિટેલમાં હાલ કે કઈ રીતે પ્લાનિંગ કરી છે, ઓર કોઈ માણસ આમાં સામેલ છે કે કેમ, એ તમામ વસ્તુ માટે અમે પૂછતાછ કરી રહ્યા છીએ અને એક વખત જે ઇન્ફોર્મેશન સામે આવશે આપ લોકોને જાણ કરવામાં. નિશ્ચિત રૂપથી જો લોકો આને મદદ કરી છે આરોપીઓની બગાડવામાં કે શેલ્ટર આપવામાં, આ તમામ લોકો વિરુદ્ધમાં કાર્યવાહી થશે.